શાંતિ 6/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જીતે જી આ શરીરથી અલગ થઈ જાઓ, અશરીરી બની બાપને યાદ કરો। આને જ કહેવામાં આવે છે ડેડ સાયલેન્સ। પ્રશ્ન છે, તમે બાળકો અત્યારે પોતાનું ફાઉન્ડેશન એટલે કે પાયો મજબૂત કરી રહ્યા છો? મજબૂતી કયા આધારથી આવે છે? ઉત્તર છે પવિત્રતાના આધારથી। જેટલા આત્મા પવિત્ર એટલે કે સાચું સોના બની જાય છે, એટલી મજબૂતી આવે છે। બાબા અત્યારે સ્વરાજ્યનું ફાઉન્ડેશન એટલું મજબૂત નાખે છે, જે અડધો કલ્પ એ ફાઉન્ડેશનને કોઈ હલાવી નથી શકતું। તમારા રાજ્યને કોઈ જૂટવી નથી શકતું, છીનવી નથી શકતું। ગીત છે ઓમ નમઃ શિવાય। ઓમ શાંતિ। બાબા કહે છે મને યાદ કરો એટલે કે અશરીરી બનો, અર્થાત ડેડ સાયલેન્સ। જેમ મનુષ્ય મરે છે તો ડેડ સાયલેન્સ થઈ જાય છે, એકદમ શાંતિ થઈ જાય છે। કહે છે આમનું શરીર શાંત થઈ ગયું, શરીર અને આત્મા અલગ થઈ ગઈ, ખતમ થઈ ગયા। અહીંયા પણ તમે બાળકો જ્યારે બેસો છો તો આને ડેડ સાયલેન્સ કહેવામાં આવે છે। જીતે જી અશરીરી બની જાઓ, શરીરમાં રહેવા છતાં જીવતા અશરીરી બની જાઓ। પોતાને આત્મા સમજો, બાપને યાદ કરો। તમે જાણો છો આ સાચી શાંતિ છે। તે લોકો શાંતિને નથી જાણતા, ડેડ સાયલેન્સનો અર્થ તો જાણતા જ નથી। ડેડ સાયલેન્સ કેમ કહે છે? યાદ અપાવે છે એ મરી ગયા, શાંત થઈ ગયા। તમે પણ મરી જાઓ, તમે પણ શાંત થઈ જાઓ। મોટા મોટા લોકો ગાંધીની સમાધિ પર જાય છે, રાજઘાટ પર એમની સમાધિ પર લોકો જાય છે, મોટા મોટા લોકો જાય છે। ત્યાં જઈને કહેશે ડેડ સાયલેન્સ એટલે કે શાંતિમાં બેસો। તમને પણ ખબર છે કે અમે આત્મા શાંત સ્વરૂપ છીએ, દુનિયાને ખબર જ નથી। અમે પોતાના સ્વરૂપમાં ટકી જઈએ છીએ। અમારો સ્વધર્મ છે શાંતિ, અમારી આત્મા શાંત સ્વરૂપ છે। એમને આ ખબર જ નથી, એટલે શાંતિ માંગે છે। આત્મા કહે છે શાંતિ જોઈએ। આત્મા પોતાના સ્વધર્મને ભૂલી ગઈ છે। વાસ્તવમાં આત્માનો ધર્મ જ શાંત છે। પછી આત્મા કેમ કહે છે અશાંતિ છે, અશરીરી થઈ બેઠી જાઓ? એ તો હઠથી પ્રાણાયામ ચડાવે છે તો જેમ કે મરી જાય છે। એને કહેવામાં આવે છે આર્ટિફિશિયલ શાંતિ। તમને બાળકોને તો ખબર છે અમારો સ્વધર્મ શાંતિ છે। તમે આત્મા સ્વરાજ્ય લઈ રહ્યા છો, આત્મા જ બધું બને છે। આત્મા બેરિસ્ટર બને છે। આત્મા કહે છે અમને રાજ્ય જોઈએ। આગળ પણ રાજ્ય લીધું હતું બાપથી, હવે ફરી લેવા આવ્યા છે। મનુષ્ય દેહ અભિમાનમાં છે તો દુઃખમાં છે। અત્યારે તમે સમજો છો કે અમે આત્મા છીએ, પોતાના પરમપિતા પરમાત્માથી સ્વરાજ્ય લેવા આવ્યા છીએ। તમને આત્માને રાજાઈ જોઈએ। આ સમયે આત્મા સ્વરાજ્ય માંગે છે। બેહદના બાપથી શ્રી કૃષ્ણને તો સ્વરાજ્ય હતું, પછી ગુમ થઈ ગયું। હવે બાપ આવીને તમને આત્માઓને રાજ્ય આપે છે।
આને રાજયોગ કહેવામાં આવે છે. પરમ પિતા પરમાત્મા રાજયોગ શીખવે છે. મનુષ્ય દેહ અભિમાની હોવાના કારણે કહે છે, હું ફલાણો છું. મેં પોતાને દેહ જ સમજી લે છે. વાસ્તવમાં હું આત્મા કરે છે. આત્મા કહે છે, હું આ વસ્તુ ઉપાડું છું. ફિમેલ કહેશે, હું ઉપાડું છું. વાસ્તવમાં આત્મા તો મેલ છે. હું આત્મા બાપનું બાળક છું. આત્મા કહે છે, બાબા, અમે તમારાથી સ્વરાજ્ય લઈ રહ્યા છીએ. આત્માને સ્વરાજ્ય આપે છે પરમાત્મા. ભક્તિ અને જ્ઞાનમાં જુઓ કેટલો ફરક છે. શિવનું મંદિર પણ હોય છે. સૌથી વધારે ઘંટાઓ જે ઘંટ વગાડે છે એ પણ શિવના મંદિરમાં વાગે છે. એમને જગાડે છે. જગાડે તો બધાને છે. સવારે સવારે બેન્ડ વાજા વાગે છે. અહીંયા બાપ બાકોને જગાડીને દેવતા બનાવે છે. બાબા કહે છે, ઘંટા વગેરે વગાડવાની કોઈ વાત નથી. બાપ કહે છે, તમને સ્વરાજ્ય જોઈએ તો પહેલા પવિત્ર બનો. લક્ષ્યને ઉદ્દેશ્યને બુદ્ધિમાં રાખો. સ્ટુડન્ટ કહે છે, અમે આ મેટ્રિક પાસ કરીશું, પછી આ કરીશું. સંન્યાસી ઈચ્છે કે અમને શાંતિ મળે. એક વાર્તા પણ છે ને, રાણીના ગળામાં હાર હતો અને શોધતી હતી બાર. તો એ પણ શાંતિને બહાર શોધે છે. પરંતુ આત્મા તો સ્વયં શાંત સ્વરૂપ છે. આત્મા પોતાના સ્વધર્મને ભૂલી પોતાને શરીર સમજી બેઠી છે. બાપ પછી સ્મૃતિ અપાવે છે કે તમે આત્મા છો. તમે આત્માને 84 જન્મ ભોગવ્યા છે. આ વાતો બીજું કોઈ સમજાવી ન શકે. બાપ કહે છે, તમે પોતાના જન્મોને નથી જાણતા. હું બતાવું છું. તમે છો બ્રહ્મા કુમાર કુમારીઓ. બાપે સમજાવ્યું છે, સિવાય પવિત્રતાના જ્ઞાનની ધારણા થઈ નથી શકતી. કહે છે ને, શેરનીનું દૂધ લેવા માટે સોનાનું વાસણ જોઈએ, તો આમાં પણ સોનાનું વાસણ જોઈએ. આત્મા બાપને યાદ કરવાથી સોનું બની જાય છે. બાપ પણ સાચું સોનું છે. આત્મા બાપને યાદ કરે છે તો જ્ઞાન આવી જાય છે. તમે સાચું સોનું પવિત્ર હતા. આ જ્ઞાનની અસર કોઈને હોતી નથી. બાપ કહે છે કે હું તમને આત્માઓને સ્વરાજ્ય આપું છું. આ સ્વરાજ્ય મળશે ત્યારે જ્યારે જૂની સૃષ્ટિનો અંત અને નવી સૃષ્ટિની શરૂઆત થશે. મનુષ્યોને હદની રાજાઈ છે. બેહદની રાજાઈ મનુષ્યોને ક્યારેય મળતી નથી. વિશ્વના માલિક બની ન શકે. તમે બનો છો બાપ દ્વારા. ભગવાન બાપને જ તમારા 84 જન્મોની ખબર છે. દેવતાઓ પોતાના જન્મોને જાણી નથી શકતા. જો જાણી જાય તો દુઃખી થઈ જાય. શું સીડી ઉતરતા જશે? રાજાઈનું સુખ જ ગુમ થઈ જશે. અહીંયા તમને ખબર છે, જાણે છે કે અમે આત્મા છીએ. આમાં સંશયની વાત નથી. એકબીજાને સાંભળીને વૃદ્ધિ થતી જાય છે. એકે સાંભળ્યું એને બીજાને કીધું, એકબીજાનું સાંભળીને ધીરે ધીરે બધા વધતા જાય છે બાબાના બાળકો. આ દેવી ધર્મનું ઝાડ સ્થાપન થઈ રહ્યું છે. તમે સમજી શકો છો આ અમારા બ્રાહ્મણ કુળના આવેલા છે. એમ આમણે ભક્તિ પૂરી કરી છે, પછી બાપથી વારસો લેવા આવ્યા છે. જ્ઞાન પૂરું થાય છે પછી ભક્તિ શરૂ થાય છે.
આ કોઈને ખબર જ નથી. મકાન પણ નવું અને જૂનું થાય છે ને. કાચા મકાનોની આયુ જરૂર ઓછી હશે. આજકાલ મકાન ખૂબ પાક્કા બનાવે છે. ભલે ધરતીકંપ વગેરે થાય તો પણ મકાન પડશે નહીં. એટલા પાક્કા મકાનો બનાવે છે, નુકસાન ન થાય. ખૂબ મજબૂત બનાવે છે. ફાઉન્ડેશન વધારે પાક્કું બનાવે છે. હવે ફાઉન્ડેશન લાગી રહ્યું છે સ્વરાજ્યનું. આત્માને 21 જન્મના માટે રાજ્ય મળે છે. અહીંયાની રાજાઈ તો કંઈ છે નહીં. આજે રાજાઈ છે, કાલે કોઈએ ચઢાઈ કરી, હુમલો કર્યો, ખલાસ. ફાઉન્ડેશન કોઈનું છે નહીં. મનુષ્યનું પણ ફાઉન્ડેશન નથી, કોઈનો પાયો જ નથી. બાબા કહે છે કે મનુષ્યનું પણ કોઈ આજે છે, કાલે મરી જશે. હંમેશા આપણે રહીશું એની કોઈ ગેરંટી નથી. એવો પાયો તો આપણો મજબૂત નથી કે ગમે તેવી પરિસ્થિતિમાં મનુષ્ય શરીર જ ના છોડે. બાબા કહે છે કે ફાઉન્ડેશન કોઈનું છે જ નહીં, મનુષ્યનું પણ નથી. અત્યારે તમારું ફાઉન્ડેશન બાબા પાક્કું નાખે છે. જે 21 જન્મ તમે રાજ્ય ભાગ્ય મેળવો છો, તમારી રાજાઈનું પાક્કું ફાઉન્ડેશન પડે છે, પાયો નાખે છે બાબા. તમને કોઈ પણ ધરતીનું તોફાન હલાવી નહીં શકશે. ગીતામાં પણ કહે છે બાબા અમને સ્વરાજ્ય આપે છે, જેને કોઈ લઈ ન શકે, પાડી ન શકે. એવી બાદશાહી આપે છે જે જરાય પણ દુઃખની વાત નથી રહેતી. આત્માને કેટલી ખુશી થવી જોઈએ. નિશ્ચય તો છે ને. નિશ્ચય નથી તો તે સ્વર્ગમાં જવા લાયક નથી. આટલા બધા બ્રહ્મા કુમાર કુમારીઓ વૃદ્ધિને પામતા રહે છે. તમે જાણો છો જ્ઞાન સાગર પતિત પાવન અમને ભણાવીને રાજયોગ શીખવી રહ્યા છે. તે પછી કહી દે છે શ્રી કૃષ્ણએ શીખવ્યું. આ કેવી રીતે સમજે? શિવ બાબાએ મનુષ્ય તનમાં આવીને શીખવ્યું. ભારત જ પવિત્ર હતું, અત્યારે અપવિત્ર પતિત છે. દેવતાઓની આગળ જઈને એમની મહિમા ગાય છે. શિવની આગળ ક્યારેય એવું નહીં ગાશે. તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ છો. શિવની મહિમા અલગ છે. તે જ્ઞાનના સાગર, પતિત પાવન, સર્વના સદગતિ કરવા વાળા, સર્વની ઝોલી ભરવા વાળા ભોળાનાથ છે. એવા બાપને બધા ભૂલેલા છે. પરમપિતા પરમાત્માને બોલાવે છે કે આવીને દુઃખ હરો, સુખ આપો. સુખ કરતા દુઃખ હરતા તો એક જ છે. એમની જ શ્રેષ્ઠ મત છે. એ છે શ્રી શ્રી ભગવાનની મત, જેમણે તમને બાળકોને પણ, જેમનાથી તમે બાળકો પણ શ્રેષ્ઠ બનો છો. ગવર્મેન્ટ પણ કહે છે કે ભ્રષ્ટાચારી દુનિયા છે. હવે શ્રેષ્ઠ કોણ બનાવે? ખબર જ નથી પડતી. સમજે છે સાધુ લોકો બનાવશે, પરંતુ તે તો શ્રેષ્ઠ બનાવી નથી શકતા. આ તો બાપનું જ કામ છે ને. પહેલા એક રાજાના હુકમ પર ચાલતા હતા. સતયુગમાં તમને વજીર વગેરે કોઈ પણ નથી. બાદશાહમાં પણ તાકાત રહે છે. વજીરનું નામ ગાવામાં જ નથી આવતું. તમે સમજો છો અમે વિશ્વના માલિક બની રાજ્ય ચલાવ્યું હતું. એમ જ જઈને ચલાવવાનું છે જેવી રીતે ચલાવ્યું હતું. બરોબર સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. દરેકને પોતપોતાની રાજધાની મળશે. શ્રી કૃષ્ણને પોતાની રાજધાની હશે. બીજા પણ રાજાઓ તો હશે ને. ઓછામાં ઓછા 8 તો છે ને. પછી 8 છે કે 108 છે તો આગળ જઈને ખબર પડતી જશે. એવું નથી કે જે પાછળથી જ્ઞાન
આપે છે એ અત્યારે પણ આપશે. બાબા શું કહે છે? જે અંતમાં જ્ઞાન બાબાએ આપવાનું છે અત્યારથી આપશે એવું નથી. જે જીવશે બાપ જ્ઞાન આપતા રહેશે. આપવાનું તો છે જ. ડ્રામામાં નોંધ છે. પરમાત્માનો અત્યારે પાઠ છે. આ જ્ઞાન દેવાનો પાઠ અત્યારે નોંધાયેલો છે. બાપ કહે છે આગળ ચાલીને તમે ખૂબ સમજવા વાળા છો. દિવસ પ્રતિ દિવસ સમજાવતા રહે છે. આ પણ ખબર પડે કે અમે ત્યાં રાજધાની કેવી રીતે કરીએ છીએ, સ્વયંવર કેવી રીતે થાય છે. તમે ધ્યાનમાં જાઓ છો, વૈકુંઠમાં જઈને જુઓ પણ છો કેવી રીતે ત્યાં સોનાના મહેલ છે. કેવા હશે? સોનું જ સોનું છે. પોતાને પારસપુરીમાં જુઓ છો, સોનાની ઈંટોના મકાન બની રહ્યા છે. સમજે છે થોડી ઈંટો લઈ જઈએ, પછી ઉતરો છો તો પોતાને અહીંયા જુઓ છો. મીરા પણ ધ્યાનમાં પોતાને રાસ કરતા શ્રી કૃષ્ણની સાથે જોતી હતી. તમે સૂક્ષ્મ વતનમાં જાઓ છો, ત્યાં હાડકા માંસ નથી હોતા, ફરિશ્તા બની જાય છે. બ્રહ્માનું પણ સૂક્ષ્મ શરીર જોવામાં આવે છે. અહીં આ જ ફરિશ્તા બની જાય છે. તમે બગીચો વગેરે જુઓ છો. આ બાપ સાક્ષાત્કાર કરાવે છે. તમે કહો છો બાબા અમને શુબિરસ પીવડાવે છે. અત્યારે સૂક્ષ્મ વતનમાં તો પીવડાવી ન શકે. ફળ ન ફૂલ વૈકુંઠમાં ખૂબ ફર્સ્ટ ક્લાસ હોય છે. સૂક્ષ્મ વતનમાં તો બગીચો નથી હોતો. તમે બતાવો છો કે બગીચામાં ગયા પછી ત્યાં પ્રિન્સ હતા. એ તો વૈકુંઠ થઈ ગયું ને. વૈકુંઠના વૈભવ અહીંયા મળી ન શકે. ત્યાં તો ફર્સ્ટ ક્લાસ વૈભવ હોય છે. બાપ કહે છે હું તમને વૈકુંઠના માલિક બનાવું છું. અહીંયા તો દુઃખ જ દુઃખ છે. એ કોઈ એવા મનુષ્ય નથી જે એવું ન કહે કે હે ભગવાન દુઃખથી છોડાવો. દુઃખમાં જ યાદ કરે છે. શ્રી કૃષ્ણના પૂજારી કહેશે શ્રી કૃષ્ણ કહો, હનુમાનના પૂજારી હનુમાનજીની જય બોલશે. અહીંયા બાપ કહે છે નિરંતર મને બાપને યાદ કરો. એવા યાદ કરો જે અંતકાળ કોઈની સ્મૃતિ ન આવે. કાશી કલવટ ખાતા હતા, એમાં કરેલા પાપની એવી મહેસૂસતા આવે છે જેમ જન્મ જન્માંતરની સજાઓ ભોગવે છે. ખૂબ પાપ કર્યા છે. આને કહેવામાં જ આવે છે પાપ આત્માઓની દુનિયા. આત્મા પાપી છે. આત્મા જ બાપને બોલાવે છે, હે પરમ પિતા પરમાત્મા, હે પરમ ધામના રહેવા વાળા શિવ બાબા. એમનું અસલી નામ તો એક જ છે, તે છે આત્માઓના બાપ. રુદ્રની સાથે શાલિગ્રામ શબ્દ શોભતો નથી. શિવ અને શાલિગ્રામ શોભે છે. શિવનું માટીનું લિંગ બનાવે છે તો શાલિગ્રામ પણ બનાવે છે. પતિત પાવન તો એ જ છે ને. અહીંયા યજ્ઞ પણ રચે છે. ભારત સૌથી ઊંચું છે, પરંતુ દેવતા ધર્મને ભૂલી ગયા છે. તમારો આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. એ તો ચાલતો આવવો જોઈએ. હિન્દુ કોઈ ધર્મ થોડી છે. દેવતા ધર્મ વાળા જ સતો રજો તમોમાં આવે છે. જ્યારે તમોમાં આવી જાય છે તો પોતાને દેવતા કહી નથી શકતા. વાસ્તવમાં હિન્દુ તો ધર્મ છે નહીં. તો સમજાવવામાં આવે છે કે તમે દેવી દેવતા બની શકો છો. આવીને સમજો તો કહી દે છે ટાઈમ ક્યાં છે, ફુરસત ક્યાં છે. બાપ કહે છે હું તમને પોતાના બનાવું છું શાંતિ અને સુખનો વારસો આપવા માટે. કોઈ પરિવાર ભેગા મળીને રહે છે, ખૂબ પ્યારથી ચાલે છે. બધાની કમાઈ પણ ભેગી થાય છે. કોઈ ધમાલ નથી રહેતી, હંગામો નથી, શોર નથી.
પરંતુ આને સ્વર્ગ તો નહીં કહેશું ને. સતયુગમાં એક પણ ઘરમાં બીમાર, દુખી હોતા જ નથી. નામ જ છે સ્વર્ગ. ત્યાં બધા સુખી રહે છે. બાપથી તમે સદા સુખનો વારસો લેવા આવ્યા છો. તમને જ્ઞાન મળે છે. કહે છે બાબા તમે પતિત પાવન છો, અમને પણ પાવન બનાવો. બાપની સાથે તમે બાકો પણ ખુદાઈ ખિદમતગાર છો. બાબા કહે છે મદદગાર છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સ્વરાજ્ય લેવા માટે પવિત્રતાનું ફાઉન્ડેશન, પાયો અત્યારથી મજબૂત કરવાનો છે. જેમ બાપ પતિત પાવન છે એમ બાપ સમાન પાવન બનવાનું છે. બીજું, પોતાના શાંત સ્વધર્મમાં સ્થિત રહેવાનું છે. જેટલું થઈ શકે દેહ અભિમાન છોડી દેહી અભિમાની રહેવાનું છે. ડેડ સાયલેન્સ એટલે કે અશરીરી રહેવાનો અભ્યાસ કરવાનો છે. આજનું વરદાન, અન્ય આત્માઓની સેવાની સાથે સાથે સ્વયંની પણ સેવા કરવા વાળા સફળતા મૂર્ત ભવ. સેવામાં સફળતા મૂર્ત બનવું છે તો બીજાની સર્વિસની સાથે સાથે પોતાની પણ સર્વિસ કરો. જ્યારે કોઈ પણ સર્વિસ પર એટલે કે સેવા પર જાઓ છો તો એવું સમજો કે સેવાની સાથે સાથે પોતાના પણ જૂના સંસ્કારોનો અંતિમ સંસ્કાર કરીએ છીએ. જેટલા સંસ્કારોનો સંસ્કાર કરશો એટલો જ સત્કાર મળશે. બધી આત્માઓ તમારી આગળ મનથી નમસ્કાર કરશે, પરંતુ બહારથી નમસ્કાર કરવા વાળા નથી બનવાનું. માનસિક નમસ્કાર કરવા વાળા બનવાનું છે. બહારથી નમસ્કાર કરવા વાળા નથી બનાવવાના. ડરના કારણે આપણને નમસ્કાર કરે, પણ દિલથી કરે એવા બનાવવાના છે. સ્લોગન છે, બેહદની સેવાનું લક્ષ્ય રાખો તો હદના બંધનો બધા તૂટી જશે. અવ્યક્ત ઈશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. જ્યાં સુધી તમારી યાદ જ્વાળારૂપ નથી બની ત્યાં સુધી આ વિનાશની જ્વાળા પણ સંપૂર્ણ જ્વાલાનું રૂપ નથી લેતી. આ ભડકે છે, પછી શીતળ થઈ જાય છે, કારણ કે જ્વાળા મૂર્ત અને પ્રેરક આધાર મૂર્ત આત્માઓ અત્યારે સ્વયં જ સદા જ્વાળારૂપ નથી બની. અત્યારે જ્વાળારૂપ બનવાનો દ્રઢ સંકલ્પ લો અને સંગઠિત રૂપમાં મન બુદ્ધિની એકાગ્રતા દ્વારા પાવરફુલ યોગના વાઇબ્રેશન ચારે તરફ ફેલાવો. ઓમ શાંતિ.